રાજીખુશીથી હાજર થઈ ગયા અને બધી વાતચીત કરી લીધી. બરોબર, આપણે આપણા પ્રૂફ ને આપણે અમારી વાત રજૂ કરી છે. એક વસ્તુ યોગ્ય નથી કે પોલીસ વાળા કોઈ પણ પ્રકારની નોટિસ વગર કે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ઘરે આવી જાય. પોલીસને ક્યાંક ને ક્યાંક એવું થયું કે નહીં ભાઈ બધું ઓકે છે એટલે આપણે 4-5 કલાક પછી LCB માંથી છોડી દેવામાં આવ્યા છે કે સવારે હાજર થવાનું છે પાછું અને આ પોસ્ટ બાબતે પાછું નિવેદન દેવાનું છે. મારી ઉપર ફરિયાદ થાય તો અલ્પેશભાઈ ઢોલરિયા ઉપર પણ ફરિયાદ થવી જોઈએ. સમાચાર ગોંડલથી સામે આવી રહ્યા છે. બપોરના આસપાસ બન્ની ગજેરા નામના પાટીદાર યુવકને પોલીસ લઈ ગઈ હતી પૂછપરછ માટે અને ત્યારબાદ અત્યારે પોલીસે એમને છોડી દીધા છે. ત્યારે ન્યૂઝરૂમ સાથેની વાતચીત દરમિયાન શું ઘટના બની હતી તેને લઈને વાત કરવામાં આવી હતી અને જે લગાતાર 2 દિવસથી સોશિયલ મીડિયા પર અલ્પેશ ઢોલરિયાના વિડીયો બનાવી અને જે મૂકવામાં આવ્યા હતા તેને લઈને પોલીસે બોલાવ્યા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. એની આખી ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવી. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત બન્ની ગજેરાની કરવી છે. અલ્પેશ ઢોલરિયાનું એક નિવેદન કે ભાઈ જયરાજસિંહ જાડેજા અમારો બાપ છે. આ એક નિવેદન સામે આવતાની સાથે જ બન્ની ગજેરાએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરવાનું શરૂ કર્યું અને આડકતરી રીતે અને પછી અલ્પેશ ઢોલરિયાનું નામ લઈ અને નામજોગ એ વિડીયો બનાવતો હતો અને આ વિડીયોને આધારે તેમણે ગઈકાલે રાતે પણ એક વિડીયો બનાવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે ભાઈ મારી ઘરે કદાચ પોલીસ આવી પણ શકે છે. અને આજે સવારના સમાચાર સામે આવે કે બન્ની ગજેરાના ઘરે પોલીસ આવી હતી અને એમને પોલીસ સ્ટેશન હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારે બપોરના સમયે બન્ની ગજેરા અને એ વકીલ બન્ની ગજેરા છે એ વકીલ જોડે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ત્યાંથી એમને LCB ખાતે લઈ જવામાં આવ્યા હતા. લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં એમની પૂછપરછ કરવામાં આવી. શું પૂછપરછ કરવામાં આવી, કેમ એમને લઈ ગયા હતા પોલીસ અને ત્યાં શું થયું પોલીસ સ્ટેશનની અંદર, સાંભળો પેલા બન્ની ગજેરા પાસેથી. 2-4 દિવસથી જે સોશિયલ મીડિયામાં પોસ્ટો ને આ તે મૂક્યું હતું એ બાબતે આપણે પોલીસ સ્ટેશનને રાતે ઘરે પોલીસ વાળા આવ્યા હતા અને સવારમાં આવવાનું કીધું હતું એટલે આપણે રાજીખુશીથી હાજર થઈ ગયા અને બધી વાતચીત કરી લીધી. બરોબર, આપણે આપણા પ્રૂફ ને આપણે અમારી વાત રજૂ કરી છે. બરોબર, પણ એક વસ્તુ યોગ્ય નથી કે પોલીસ વાળા કોઈ પણ પ્રકારની નોટિસ વગર કે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ઘરે આવી જાય અને પછી કોઈ પણ પ્રકારનો ગુનો હજી દાખલ ન થયો એ પેલા કોઈ પણ પ્રકારની સમાધાનની કેવી વાતો કરે એટલે એ યોગ્ય નથી. એમ નોટિસ આપવી જોઈએ પોલીસ વાળા. એટલે ગમે એ પ્રકારે એમ કેમ પ્રકાર આપણે નોટિસ ન આપી એ પેલા પોલીસ વાળા લઈ જતા હોય તો એ બાબતે લઈ જતા હોય. એટલે આ ખોટું છે કે ભાઈ નોટિસ આપવી જોઈએ અને જાણ કરવી જોઈએ કે તમારા ઉપર આ કલમ આ પ્રકારનો કોઈ ગુનો નોંધાયેલો છે પછી આપણે પોલીસ સ્ટેશને જાય તો એ યોગ્ય કહેવાય. પોલીસ દ્વારા આ પોસ્ટર બાબતે વાતચીત કરવામાં આવી, તપાસ કરવામાં આવી. આપણે એના બધા પ્રૂફ રજૂ કરી દીધા અને આપણે આપણી વાતચીત રજૂ કરી દીધી અને એ વાતચીત રજૂ બાદ પોલીસને ક્યાંક ને ક્યાંક એવું થયું કે નહીં ભાઈ બધું ઓકે છે એટલે આપણે 4-5 કલાક પછી LCB માંથી છોડી દેવામાં આવ્યા છે. આ પ્રકારની વાતચીત થઈ. નિવેદનમાં કે મેં કોઈ કાયદાની બહાર જઈને આ કોઈ કામ કરેલ નથી. મેં જે કરેલ છે એ આપણે ભારતની અંદર એવો કાનૂન છે કે તમે ગમે એ પ્રકારે વાણી સ્વતંત્રતાના હિસાબે બોલી શકો. એ પ્રમાણે હું બોલ્યો છું, મને સાચું લાગ્યું હું બોલ્યો છું. કાલે ફરીવાર તમને પાછા બોલાવવામાં આવ્યો? કાલે ફરીવારમાં એવું છે કે સવારે હાજર થવાનું છે પાછું અને આ પોસ્ટ બાબતે પાછું નિવેદન દેવાનું છે. પણ હું એટલું જ કહું છું કે જો અલ્પેશ ઢોલરિયા જાહેર મંચ ઉપરથી એવું બોલી શકતા હોય કે ગોંડલમાં આ ટિકિટ ગણેશભાઈને જ મળશે ને ગણેશભાઈ જીતશે, તો મેં એવી રીતના બોલ્યા છે કે ભાઈ ગોંડલમાં નિખિલભાઈ દોંગાને ટિકિટ મળશે, નિખિલ દોંગા જીતશે. તો જો મારી ઉપર ફરિયાદ થાય તો અલ્પેશભાઈ ઢોલરિયા ઉપર પણ ફરિયાદ થવી જોઈએ. તો આ એ પાટીદાર યુવક છે કે જે સતત 2 દિવસથી ચર્ચામાં છે અને ગોંડલમાં આવનારી 2027ની જે ચૂંટણી છે તેમાં ક્યાંક એ નિખિલ ડોંગા અને અલ્પેશ ઢોલરિયા બંનેના ફોટા લગાવી, વચ્ચેમાં ખોડિયારનો ફોટો લગાવી અને આરતી ઉતારતા જોવા મળે છે, લાડવાનો પ્રસાદ ધરતા જોવા મળે છે અને એવું પણ કહી રહ્યા છે કે અલ્પેશ ઢોલરિયાને અમે બાદબાકી કરી દીધી છે, હકાલપટ્ટી કરી દીધી છે. આ પ્રકારના નિવેદનોથી લઈ અને ખળભળાટ મચ્યો હતો ને એને લઈને જ પોલીસ છે તે એમને પોલીસ સ્ટેશન પૂછપરછ કરવા માટે લઈ ગઈ હતી. તેમની પૂછપરછ ચાલી છે, ત્યારબાદ અત્યારે છોડી દેવામાં આવ્યા છે. પણ જૂના જે કેસો છે બન્ની ગજેરાના તેને લઈને પણ ચર્ચા અને ત્યાં પોલીસ સ્ટેશનમાં વાતચીત કરવામાં આવી છે. એમનો મોબાઈલ ને બધું પણ કદાચ ચેક કરવામાં આવ્યો છે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે.
ત્યારે આ સૌથી મોટો ધડાકો એ થયો છે કે બન્ની ગજેરાને રાત્રિના સમયે બે ગાડી ઘરે આવે છે પોલીસને અને કહેવામાં આવે છે કે કાલે તમારે પોલીસ સ્ટેશન હાજર થવાનું છે. બન્ની ગજેરા પોતાના વકીલ જોડે ત્યાં પોલીસ સ્ટેશન હાજર પણ થાય છે. ત્યાંથી 4 થી 4.5 5 કલાક આસપાસ એમને ત્યાં પોલીસ સ્ટેશનમાં રહેવું પડે છે અને પછી ત્યાંથી એમને છોડી દેવામાં આવે છે. છોડ્યા બાદ ન્યૂઝ રૂમ સાથે એક્સક્લુઝિવ એમણે વાતચીત કરી હતી ને તેમાં જણાવ્યું હતું અને તેમાં પણ એને કહ્યું હતું કે અલ્પેશ ઢોલરિયા જે ચૂંટણીની વાત કરે છે કે ભાઈ અમે પટેલ સમાજ ગણેશ ગોંડલને ખંભે બેસાડી અને ધારાસભ્ય બનાવીશું, તો બીજી તરફ બન્ની ગજેરા એવું કહી રહ્યા છે કે ભાઈ અમે પણ પાટીદાર સમાજના દીકરા છે, યુવાનો છે. અમે નિખિલ ડોંગા એ પણ પાટીદાર સમાજનો એક યુવક છે. એ પાટીદાર સમાજના યુવકને અમે ખંભે બેસાડી અને ધારાસભ્યની ચૂંટણી લડાવીશું. ત્યારે ચૂંટણી લડવાને લઈ હજી તો ઘણી બધી ચૂંટણીની વાર છે. પહેલા જ ગુજરાતનું ને ગોંડલનું રાજકારણ ગરમાયું છે અને સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે વિડીયો સોશિયલ મીડિયા પર જે વાયરલ થયા બન્ની ગજેરાના, ત્યારબાદ પોલીસ એમને લઈ ગઈ હતી, ચર્ચા કરવામાં આવી, એમની સાથે પૂછપરછ બધી કરવામાં આવી, મોબાઈલ કદાચ તપાસવામાં આવ્યો છે અને એવું પણ કહેતો હતો બન્ની ગજેરા કે અલ્પેશ ઢોલરિયા બધું પેલું ના કરો, અમારી પાસે બધાના કચ્ચા ચિઠ્ઠા પડ્યા છે. કદાચ આ નિવેદનથી પોલીસ બન્ની ગજેરાને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હોય તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. પણ હવે આ પોલીસ સ્ટેશનથી પરત આવતાની સાથે જ બન્ની ગજેરા શું નવો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકે છે તેની રાહ જોવાની રહી અને એ તો સમય આવતા જ ખબર પડશે કે 2027ની ચૂંટણી એ ગોંડલ માટે કેવડી અને કેટલી સાબિત થાય છે. બન્ની ગજેરાની વાત સાથે તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.